નર્મદા કાંઠે ખેતરોમાં તબાહી અપાર, શાકભાજીથી લઈને ફૂલોમાં નુકસાની જ નુકસાની। દ્રશ્ય જોઈ તમારી આંખો પણ થઈ જશે ભીની। જ્યાં જુઓ ત્યાં નુકસાની। ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ ત્યાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। કુદરતે એવો તો બદલો લીધો છે કે બધું જ તબાહ કરી નાખ્યું છે। દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, જેમાં ભરૂચના ખેડૂતોને પણ મોઢામાં આવેલો કોળિયો કુદરતના પ્રહારે છીનવી લીધો છે। કમોસમી વરસાદના કારણે અંકલેશ્વર તાલુકામાં નર્મદા કાંઠે નાના ખેતરમાં ભારે નુકસાન થયું છે। શાકભાજી અને ફૂલોની મોટાભાગની ખેતી નિષ્ફળ ગઈ છે। ફુલાવર છે, ચોળી છે, રીંગણ છે, તુવેર છે, બધો પાક નાશ થઈ ગયો છે હમણાં હાલમાં। જે અમને નુકસાની થઈ છે કુદરતથી ને વરસાદના પાવનથી, તો આ નુકસાની મળશે તો અમને બે ગણી મદદ મળશે ને ખેતી 3 મહિનાની ઉપર કરી શકીએ એવી છે। 3 મહિના સુધી ખેડૂતોએ આવકનો મુખ્ય સ્ત્રોત ગુમાવતા ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે સર્વે તો થઈ ગયો, પણ આર્થિક સહાય ક્યારે મળશે? સરકાર સહાય ચૂકવે તો ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરવા હિંમત કરી શકે। ખેડૂતો ખરેખર દેવાદાર બને એવી શક્યતા છે। તો સરકારશ્રીને આપણી વિનંતી કે જે આ સર્વે થયેલું છે એનું સારું નુકસાની ખેડૂતને મળે કે જેથી ફરી એ ખેતી પોતાની ઊભી કરી શકે અને આર્થિક પગભર થઈ શકે।